નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું લુબના. રશિયા યુક્રેન યુદ્ધ લાંબુ ચાલી રહ્યું છે. પુતિનના હથિયારો પર ઝેલેન્સ્કીના હથિયારો ભારે પડી રહ્યા છે. પુતિનની સેનાને હંફાવવા ઝેલેન્સ્કીએ કંઈક અંશે સફળ પણ રહ્યા, જેના કારણે યુદ્ધમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. પુતિનને પોતાની ટેન્કો પર વિશ્વાસ હતો. આ ટેન્કરોના દમ પર પુતિનને વિશ્વાસ હતો કે તે યુક્રેનને ચપટી વગાડતા જ મસળી નાખશે. પણ હવે યુદ્ધના મેદાનમાં આ ટેન્કોનો ખુદ જ ખુરદો બોલાવવામાં આવી રહ્યો છે. ભવિષ્યના યુદ્ધમાં ટેન્કો કદાચ હવે જોવા પણ ન મળે, કેમ કે યુક્રેન તરફથી થતા સસ્તા વિસ્ફોટ મોંઘા હથિયારનો કચ્ચરઘાણ વાળી રહ્યા છે. ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ ઘાતક પ્રહાર. કોઈ પણ યુદ્ધમાં ટેન્ક સૌથી સુરક્ષિત અને સૌથી શક્તિશાળી મશીન માનવામાં આવે છે. પણ યુક્રેન અને રશિયાના યુદ્ધે તે વાતને ખોટી સાબિત કરી છે. જે ટેન્કને રશિયાએ મોસ્કોની વિક્ટરી ડે પરેડમાં બહુ શાનથી ઉતારી, જે ટેન્કને રશિયાએ પોતાની લોખંડી તાકાતની નાયક ગણાવી, હુર્રા! જે ટેન્કને રશિયાએ યુક્રેનમાં તે આશા સાથે ઉતારી કે તે ઝેલેન્સ્કીની સેનાને કચડી નાખશે, તે ટેન્કો હવે બહુ સસ્તામાં તબાહ થઈ રહી છે. યુક્રેનની સેના પુતિનની નવી ટેન્કોને કેવી રીતે તબાહ કરી રહી છે તે આ તસવીરોમાં જુઓ. આ વિડીયોએ યુક્રેનના વોર ઝોનથી લઈ મોસ્કોમાં સંરક્ષણ મંત્રાલયમાં ભૂકંપ લાવી દીધો છે. આ યુક્રેનના ખાર્કિવનો વિડીયો છે, જ્યાં રશિયાની T-90M ટેન્કને યુક્રેનની સેના એક રોકેટ લોન્ચરથી ઉડાવી રહી છે. જુઓ હવે આ ટેન્કની હાલત. કોઈ પણ ટેન્ક કમાન્ડરને જે ટેન્કની તાકાતને બહુ સારી રીતે સમજે છે, તેને T-90M ટેન્કની આ સ્થિતિ જોઈને બહુ જ અફસોસ થતો હશે. આ ટેન્કને કેવી રીતે નિશાન બનાવવામાં આવી, કેમ આ ટેન્ક ભંગાર બની ગઈ, તેની પૂરી કહાની બતાવીશું. પણ આ પહેલા સૌથી ચોંકાવનારું સત્ય જોઈ લો, જેને વોર ઇકોનોમિક્સને કેળાની છાલની જેમ ઉતારીને સામે રાખી દીધો. રશિયાની આ ટેન્ક T-90M તેનું સૌથી આધુનિક વર્ઝન છે, જેની કિંમત 40 કરોડ હતી, અને યુક્રેને તેને એક ગોળાથી તબાહ કરી દીધી, જેની કિંમત છે 1 લાખ રૂપિયા. એટલે ઝેલેન્સ્કી 1 લાખના દારૂગોળાથી પુતિનની 40 કરોડની ટેન્કને તબાહ કરી રહ્યા છે. આવું યુક્રેનની સેના કેવી રીતે કરી રહી છે તેનો એક નાનો વિડીયો જુઓ. આ કાર્લ ગુસ્તાવ રોકેટનું AT-4 લોન્ચર છે. આ સિસ્ટમની કિંમત લગભગ 18 લાખ રૂપિયા છે, જેમાંથી 84 મિલીમીટરના દારૂગોળા ફાયર કરવામાં આવે છે. આ ગાઇડેડ સિસ્ટમ નથી, પણ નિશાન પરફેક્ટ લગાવે છે. આ કોઈ પણ બંકર, કોઈ પણ કોન્ક્રીટ મોરચો અને કોઈ પણ મોટા બખ્તરબંધ મિલિટરી વ્હીકલને તબાહ કરી શકે છે. પછી તે ટેન્ક જ કેમ ના હોય. AT-4 રોકેટ લોન્ચરને જુઓ. તેને પણ રશિયા સામે મોટો પડકાર ઊભો કર્યો છે. એક ઇન્ફેન્ટ્રી વેપન સિસ્ટમ હેઠળ હવે યુક્રેનની દરેક પ્લાટૂનને તેનાથી સજ્જ કરવામાં આવી છે. AT-4 એવી સિસ્ટમ છે જે ભલે ટેન્ક પર ટોપ એંગલથી અટેક ના કરી શકે, પણ તેનાથી સજ્જ એક સૈનિક કેટલો ખતરનાક હોઈ શકે છે. તે સતત હુમલાથી કોઈ પણ આગળ વધતા કાફલાને રોકી શકે છે. તે હાઈ પ્રોફાઇલ ટાર્ગેટ પર વાર કરી શકે છે. 84 મિલીમીટરના દારૂગોળા સાથે AT-4 600 મીટર સુધી વાર કરી શકે છે. વજન 10 કિલોથી પણ ઓછું હોવાના કારણે તે ઝડપથી મૂવ થઈ શકે તેવી ટુકડીનું મનપસંદ હથિયાર બની જાય છે. આ તસવીર બતાવે છે કે ડોનબાસનું યુદ્ધ પુતિન માટે મોંઘું સાબિત થઈ રહ્યું છે, કેમ કે જે ટેન્કને રશિયાની શાન કહેવામાં આવે છે
તેને ઝેલેન્સ્કીની સેના બહુ સસ્તામાં તબાહ કરી રહી છે। T-90 टैंक रूस पिछले 30 सालों से इस्तेमाल कर रहा है। ये T-72 की लाइन पर बनाया गया रूस का नया टैंक कहा जाता है, जो कई आधुनिक सिस्टम से लैस है। आइए आपको T-90 के बारे में कुछ खास बातें बताते हैं। T-90 પહેલીવાર 1992માં રશિયાની સેનામાં સામેલ થઈ। 2016માં રશિયાએ તેનું નવું વર્ઝન ઉતાર્યું, જેનું નામ T-90M આપવામાં આવ્યું। T-90M ટેન્કમાં શતોરા APS એક્ટિવ પ્રોટેક્શન સિસ્ટમ લાગેલા હોય છે, જે કોઈપણ મિસાઇલથી બચાવે છે, જેમાં સારું એન્જિન છે, જેમાં ફાયર કંટ્રોલ સિસ્ટમ છે, જેમાં લાગેલું એક્સપ્લોઝિવ રિએક્ટર આર્મર પણ T-72ને સર્વશ્રેષ્ઠ બનાવે છે। પણ યુક્રેનની જમીન આને માટે બહુ ખતરનાક અને અગ્નિ પરીક્ષાવાળી સાબિત થઈ રહી છે। અત્યારે રશિયા પાસે 100થી વધુ T-90M ટેન્ક છે, જેનાથી રશિયાની કેટલીક યુનિટોને સજ્જ કરવામાં આવી છે। આ જ કારણ છે કે T-90થી વધારે T-72 ટેન્ક છે, જેને યુક્રેનની એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલોથી સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે। આ T-72B3 ટેન્ક કહો કે પછી હતી T-72ના આ આધુનિક વર્ઝનને યુદ્ધમાં સૌથી વધુ નુકસાન થયું છે। મોટા ભાગના હુમલામાં તે ફરી ઉપયોગમાં લઈ શકાય તેવી પણ નથી રહી। યુક્રેનની એન્ટી ટેન્ક મિસાઇલોના હુમલા એવા છે કે રશિયાના તબાહ થયેલા ટેન્કો કેટલીય જગ્યાએ જોઈ શકાય છે, જેની ટરેટ ઉખડેલી છે, જેમાં 1 મીટરનું બાકોરું બની ગયું છે। કેટલીક ટેન્ક અને બખ્તરબંધ ગાડીઓ એવી છે જે પૂરી રીતે બળેલા કાટમાળમાં ફેરવાઈ ગઈ છે। આ તસવીરો કોઈપણ ટેન્ક પાવરના હાજા ગગડાવી શકે છે। હમણાં થોડા દિવસ પહેલા યુક્રેનમાં અમારા સંવાદદાતાએ કીવ પાસે એક તબાહ કરવામાં આવેલી ટેન્કની તસવીર બતાવી હતી। हमारा संवाददाता आ रिपोर्ट ने ध्यान थी जुओ। जिस टैंक में इस वक्त मैं मौजूद हूं, ये रूस का टैंक है जो कि यूक्रेन की सेना ने पूरी तरीके से तबाह कर दिया है। हम लगभग कीव से 30 किलोमीटर की दूरी पर मौजूद हैं। भले ही यूक्रेन की सेना संख्या के लिहाज से, ताकत के लिहाज से रूस की सेना से कमजोर है, लेकिन डटकर मुकाबला कर रही है। और ये देखिए, ये निशान है, ये टैंक इस बात का सबूत है कि किस तरीके से रूस को नुकसान उठाना पड़ रहा है। पूरी तरीके से ये जल चुका है और यहाँ पर इसके अंदर ये मलबा भी आप देख सकते हैं। और इस टैंक को यहाँ से हटाया नहीं गया है। जो भी लोग यहाँ से आते हैं, कीव की तरफ जाते हैं, वो यहाँ पर आकर रुकते हैं, फोटो खिंचवाते हैं। और जो यूक्रेन की सेना इस वक्त जंग के मैदान में डटी हुई है, हौसला अफजाई करते हैं कि जगह जगह इस तरह के टैंक आपको नजर आएंगे जिनको पूरी तरीके से तबाह किया गया है। આ તસવીરો તે તમામ દેશો માટે ખતરાની ઘંટડી છે જે T-72 ટેન્કનો ઉપયોગ કરે છે, જેમાં ભારત પણ છે। જો કે રશિયાએ તે નથી બતાવ્યું કે યુક્રેનમાં તેની કેટલી ટેન્ક તબાહ થઈ, પણ યુક્રેન દાવો કરે છે કે તેને રશિયાની લગભગ 1200 ટેન્ક તબાહ કરી દીધી છે। આ આંકડા થોડા વધારીને પણ બતાવવામાં આવ્યા હોઈ શકે, પણ નિષ્પક્ષ સોર્સ કહે છે કે આ આંકડા 500 થી 600 વચ્ચે હોઈ શકે છે। જમીનના યુદ્ધમાં સૌથી ખતરનાક હથિયાર ટેન્ક હોય છે, પણ જ્યારે ટેન્ક નિશાન બને છે તો શું થાય છે? છેલ્લા 20 વર્ષોમાં જેટલા પણ ભીષણ યુદ્ધ થયા, જેમાં ટેન્કનો દબદબો સમાપ્ત થઈ ગયો છે। તેના કારણે તેને મજબૂત મશીન કહેવામાં આવતા હતા। ટેન્ક પર જ્યારે કોઈ મિસાઇલથી હુમલા થાય છે તો તેના આ હાલ થાય છે। યુક્રેનની સેના અને ફાઇટર્સો અત્યારે 2 તરફથી એન્ટી ટેન્ક વેપન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં અમેરિકા પાસેથી મળેલી જેવલિન એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ છે, જેની રેન્જ 4000 કિલોમીટર છે। એક જેવલિન સિસ્ટમની કિંમત 1 કરોડ રૂપિયાથી વધારે હોય છે, જ્યારે એક મિસાઇલની કિંમત 60 લાખ રૂપિયા હોય છે। બ્રિટન પાસેથી મળેલી એનલો સિસ્ટમ એટલે કે નેક્સ્ટ જનરેશન લાઇટ એન્ટી ટેન્ક વેપન, જેની રેન્જ 800 મીટર છે, એક એનલો મિસાઇલની કિંમત 30 લાખ રૂપિયા છે। આ બંને ટોપ એંગલવાળી અટેક મિસાઇલ છે। આ મિસાઇલ ટેન્કના ઉપરના ભાગ પર અટેક કરે છે। ભલે ગમે તેટલી મજબૂત હોય, પણ તેના ઉપરનો ભાગ જ્યાં ક્રૂ બહાર નીકળે છે તેનું બખ્તર એટલું મજબૂત નથી હોતું।
આ જ કારણ છે કે જ્યારે હુમલો થાય છે તો મિસાઇલ ટેન્કની અંદર ઘૂસી જાય છે અને ત્યારે થાય છે વિસ્ફોટ. જેમાં ટેન્કની અંદર દારૂગોળા રાખ્યા હોય છે જેને ટેન્કમાંથી છોડવા માટે ઉપયોગમાં લેવાના હોય છે, એટલે કે ટેન્કની એમ્યુનિશન. જ્યારે ટેન્કમાં આગ લાગે છે તો તેમાં રાખેલા 45 દારૂગોળા એક્ટિવ થઈ જાય છે અને પછી મોટો બ્લાસ્ટ થાય છે, જેમાં ઉપરનો ભાગ બહુ ઉપર ઉછળીને પડે છે. T-90 हो, T-72 हो या T-80, ये दुनिया के बेहतरीन टैंक माने जाते हैं, लेकिन इनके खिलाफ अगर जेवलिन का एक्शन देखेंगे तो हैरान रह जाएंगे. आइए सबसे पहले आपको बताते हैं कि जेवलिन क्या कर सकती है. આ ફાયર અને ફરગેટ સિસ્ટમ છે, એટલે કે એકવાર છોડો અને પછી ભૂલી જાઓ. આ મિસાઇલ ટેન્કની ટરેટ એટલે કે ઉપરના ભાગ ઉપરથી વાર કરે છે, જે ટેન્કનો સૌથી નાજુક ભાગ માનવામાં આવે છે. ટોપ એંગલ શોટથી રશિયાની જ નહીં કોઈ પણ ટેન્ક માટે બચવાના ન માત્ર ચાન્સ હોય છે. અમેરિકા 90ના દશકાથી આ મિસાઇલનો ઉપયોગ કરી રહ્યું છે. યુદ્ધ શરૂ થયા પહેલા જ યુક્રેનની સેના આ હથિયાર ચલાવવાની ટ્રેનિંગ બ્રિટન અને અમેરિકા પાસેથી મળી હતી. આ જ કારણ છે કે યુક્રેનની સેના પહેલા દિવસથી જ આ હથિયારોથી રશિયાની સેનાને રોકવામાં સફળ રહી છે. 2013 में अमेरिका जेवलिन का नया वर्जन भारत के साथ तैयार करना चाहता था. हालांकि तकनीक ट्रांसफर को लेकर बात आगे नहीं बढ़ी और उस वक्त भारत भी अपनी एंटी टैंक मिसाइल तैयार कर रहा था. રશિયાની ટેન્ક પાવરની બેકબોન કહેવામાં આવતા T-72 અને T-90 અને BMP જેવા કેટલાય ઇન્ફેન્ટ્રી ફાઇટિંગ વ્હીકલ આ યુદ્ધમાં રમકડાની જેમ તબાહ કરવામાં આવ્યા છે. આવી મિસાઇલોને જોઈ રશિયાની સેના કેટલીય જગ્યાએ પોતાની ટેન્ક અને બખ્તરબંધ ગાડીઓ છોડીને ભાગી છે. જોવામાં આવે તો યુક્રેન તરફથી રશિયાની સેનાને પડકાર મળી રહ્યો છે. તેના કેટલાય જનરલ અને કમાન્ડર માર્યા ગયા છે. તે જેવલિન, 84 અને એનલો જેવા હથિયારોથી ટાર્ગેટ બનાવવામાં આવ્યા. હજુ આ મિસાઇલો અને હથિયાર યુક્રેનને પશ્ચિમના દેશો તરફથી મળી રહ્યા છે. તે જમીન પર ભલે એકલું લડતું જોવા મળતું હોય, પણ તેને આ પ્રકારની મદદ ચાલુ રહી તો પુતિનને આ યુદ્ધ બહુ મોંઘું પડશે. યુક્રેન નવા હથિયારોની પ્રયોગશાળા બન્યું છે. ડ્રોન અને તોપ આ યુદ્ધમાં મોટા હથિયારો પર ભારે પડી રહ્યા છે. ડ્રોન અને તોપના ખતરનાક કોમ્બિનેશનના કારણે યુક્રેન રશિયા સામે આટલા દિવસો છતાં ટક્યું છે. યુક્રેનમાં ડ્રોન અને આર્ટિલરીને લઈને દુનિયાભરમાં ચર્ચા છે, ત્યારે સવાલ એ થાય છે કે શું આ બંને યુક્રેનને જીત અપાવી શકશે? દુનિયા બદલાય છે તો યુદ્ધની રીતો પણ બદલાય છે. ઇતિહાસમાં અત્યાર સુધી જેટલા પણ યુદ્ધ થયા છે, દરેક યુદ્ધમાં જીત માટે ક્રેડિટ આ હથિયારોને આપવામાં આવી છે. અત્યારે યુક્રેન દુનિયાના સૌથી ખતરનાક હથિયારોની પ્રયોગશાળા બન્યું છે. આ હથિયારોમાં પણ સૌથી ખતરનાક હથિયાર સાબિત થઈ રહ્યા છે ડ્રોન અને તોપનું ખતરનાક કોમ્બિનેશન. દુનિયા અત્યારે યુક્રેન યુદ્ધને લઈ સ્ટડી કરી રહ્યું છે અને તે પરિણામ સામે આવ્યું છે કે ડ્રોન અને તોપના તાલમેલનો યુદ્ધમાં ઉપયોગ યુક્રેનને જીત અપાવી શકે છે.
ડ્રોન અને આર્ટિલરીને લઈ દુનિયામાં શું છપાઈ રહ્યું છે, કેવી રીતે આ કોમ્બિનેશન કામ કરી રહ્યું છે, તે અમે તમને આગળ બતાવીશું. આજે અમે તમને લઈ જઈશું યુક્રેનની અંદર ખાર્કિવની એક તબાહ ઇમારતની છત પર, જ્યાંથી ઉડાવવામાં આવી રહ્યા છે ખતરનાક ડ્રોન. તમને જાણીને નવાઈ લાગશે કે આ ડ્રોન કેવી રીતે તબાહી મચાવી રહ્યા છે. યુક્રેનની અંદર ફેક્ટરીઓમાં રાત દિવસ હથિયાર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તેનાથી તે પણ સવાલ થાય છે કે ઝેલેન્સ્કી શું દશકાઓ સુધી યુદ્ધ લડવાની તૈયારી કરી રહ્યા છે? બીજી તરફ યુક્રેને એક એવી મોબાઈલ એપ્લિકેશન બનાવી છે જેમાં પુતિનની મજાક ઉડાવવામાં આવી રહી છે. શું આ એપ્લિકેશન જેના કારણે પુતિન નિશાના પર છે? પણ સૌથી પહેલા વાત કરીએ યુક્રેનના તે ખતરનાક તોપખાનાની, જેને રશિયાના કાફલાનો કચ્ચરઘાણ વાળવામાં કોઈ કચાશ બાકી નથી રાખી. तोप का गोला जब जंग के मैदान में गिरता है तो उसका प्रहार इतना घातक होता है कि दुश्मन का बच पाना नामुमकिन हो जाता है. जिस सेना ने तोप का इस्तेमाल करना सही तरीके से सीख लिया, उस सेना को हराना नामुमकिन होता है. યુક્રેને આ તોપો સાથે એક નવો પ્રયોગ કર્યો છે. નિશાન લગાવવા માટે યુક્રેનની આર્મી ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. યુક્રેન પાસે અત્યારે દુનિયાના સૌથી સારા ડ્રોન છે. યુક્રેનના સૈનિકો તેને રશિયાના કબજાવાળા વિસ્તારમાં છોડી રહ્યા છે. પછી ડ્રોનથી કેપ્ચર કરેલી તસવીરોને પોતાની મોનિટર સિસ્ટમ પર જોઈ રહ્યા છે. પછી તોપથી એવું જબરદસ્ત નિશાન લગાવી રહ્યા છે કે દુશ્મનોનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે. મોટાભાગે રશિયાનો કાફલો યુક્રેનના રસ્તાઓનો ઉપયોગ કરી રહ્યો છે. યુક્રેનના સૈનિકો બહુ સરળતાથી રશિયન સૈનિકોને ટ્રેપ કરી રહ્યા છે. યુક્રેને તુર્કી પાસેથી ડ્રોન ખરીદ્યા છે. આ ડ્રોન 4 એન્ટી ટેન્ક મિસાઇલ લઈ ઉડવામાં સક્ષમ છે. 150 કિલો વજન ઉઠાવવા સક્ષમ TB2 ડ્રોન 27 કલાક સુધી ઉડાન ભરી શકે છે. યુક્રેન પાસે આવા 20 ડ્રોન હતા જેને રશિયાની નાકમાં દમ કરી દીધું છે. તેવી રીતે અમેરિકા યુક્રેનને સ્વિચ પ્લેટ ડ્રોન આપ્યા છે. આવા કેટલાય ડ્રોનની સપ્લાય અમેરિકા સતત કરી રહ્યું છે. પહેલા અમેરિકા અને નાટો દેશોએ જેવલિન જેવી એન્ટી ટેન્ક મિસાઇલો આપી, જેને રશિયાની ટેન્કો પર હુમલો કરી તેના કાફલાની સ્પીડ ઘટાડી દીધી. પણ એક એન્ટી ટેન્ક મિસાઇલ એક ટેન્કને જ તબાહ કરી શકે છે. ટેન્કની આસપાસના બાકી સૈનિકો ભાગીને જીવ બચાવી લે છે. પણ તોપનો ગોળો જ્યાં પડે છે ત્યાં બધું જ સ્વાહા થઈ જાય છે. આગમાં બળીને ખાખ થઈ જાય છે. માટે યુક્રેને મોટી સંખ્યામાં તોપોની જરૂર હતી, જેના દારૂગોળા દુશ્મનોનો કચ્ચરઘાણ કાઢે. માટે જ અમેરિકાએ યુક્રેનને હોવિત્ઝર તોપોની સપ્લાય શરૂ કરી છે. બીજી તરફ જર્મનીએ પણ યુક્રેનને 7 ભારે તોપો આપી છે.
સંરક્ષણ નિષ્ણાંતોનું માનવું છે કે પૂર્વ યુક્રેનમાં કોઈ હથિયાર રશિયાના કબજાવાળા વિસ્તારને પાછું અપાવી શકે છે તો તે છે આ ભારે તોપો. આ ક્ષમતા હોવિત્ઝર તોપોમાં છે. આ વિડીયો જુઓ. અમેરિકાની આ તોપના પાર્ટ્સ કેવી રીતે એસેમ્બલ કરવામાં આવી રહ્યા છે. યુક્રેનના સૈનિકોને આ તોપોના ઉપયોગની તાલીમ પણ આપવામાં આવી રહી છે, જેથી યુક્રેનના સૈનિકો દુશ્મનો પર સચોટ વાર કરી શકે. હુમલા નંબર 1, હુમલા નંબર 2, હુમલા નંબર 3, હુમલા નંબર 4, હુમલા નંબર 5. હવે રશિયા આ હેવી આર્ટિલરીનું નિશાન બની રહ્યું છે. આ તોપની રેન્જ 30 કિલોમીટર સુધી છે, એટલે આ તોપના 30 કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ દુશ્મન બચી નહીં શકે. અમેરિકા યુક્રેનને 18 હોવિત્ઝર તોપ, 48,000 રાઉન્ડ આર્ટિલરી મોકલી રહ્યું છે. માં જ્યારે ક્રિમિયાનું યુદ્ધ થયું હતું ત્યારે યુક્રેન તોપખાનામાં માર ખાઈ ગયું. યુક્રેન પાસે જૂની તોપો હતી. આ તોપો રશિયાની તોપોનો મુકાબલો ના કરી શકી. પણ હવે વર્ષ 2022માં સ્થિતિ બદલાઈ ગઈ છે. યુક્રેનની તોપોના દારૂગોળા ગર્જના કરી રહ્યા છે. यूक्रेन के सैनिकों को अमेरिका ने जो ट्रेनिंग दी है उसका असर जंग के मैदान में साफ तौर पे देखा जा रहा है. अमेरिका से आई होवित्ज़र तोपों से निशाना लगाने में यूक्रेनी सैनिक अपना लोहा मनवा रहे हैं. યુક્રેનના સૈનિકો ડ્રોનનો ઉપયોગ નજર રાખવા માટે કરી રહ્યા છે, જે માટે ખાર્કિવના અપાર્ટમેન્ટની છતોનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. યુક્રેનના દરેક ગામે આ ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. Ведем разведывательную деятельность вот с этой высотки. Наша цель — это село Циркуны. Нужно найти скопление техники, живой силы. Было бы шикарно найти сегодня ихний штаб. Наметки есть. યુક્રેનની સેનાના 1000 પ્રયાસો છતાં પુતિન યુક્રેનને દરેક દિવસે એવો ઘા જરૂર આપે છે જેનાથી ઝેલેન્સ્કી ચીસ પાડી ઉઠે છે. માટે જ પુતિન વિરુદ્ધ યુક્રેનના લોકોનો ગુસ્સો 7મા આસમાને છે. યુક્રેને એક મોબાઈલ એપ્લિકેશન બનાવી છે જેમાં દર મિનિટે યુક્રેનમાં માર્યા જતા રશિયાના સૈનિકોની ડિટેલ આપવામાં આવે છે. પુતિનની મજાક ઉડાડવા માટે આ એપ્લિકેશનનું નામ રશિયાના યુદ્ધ જહાજના નામ પર રાખવામાં આવ્યું છે. આ પ્રકારની ઘટનાઓથી એક વાત બહુ સ્પષ્ટ થાય છે કે યુક્રેનના લોકોનું મનોબળ હજુ દ્રઢ છે. આ જ કારણ છે કે યુક્રેનના લોકો સતત હથિયારોનું નિર્માણ કરી રહ્યા છે. દિવસ રાત હથિયારો બનાવતી ફેક્ટરીઓમાં કામ ચાલી રહ્યું છે. તેનું કારણ સ્પષ્ટ છે કે ઝેલેન્સ્કીને પણ ખબર નથી કે આખરે ક્યાં સુધી આ યુદ્ધ ચાલશે. માટે સતત હથિયારોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેમાં યુક્રેનના લોકો પણ ભાગ લઈ રહ્યા છે. તેઓએ તે પણ વિચારી લીધું છે કે લડ્યા વિના મરવું તેના કરતા લડીને મરવું સારું. યુક્રેન જેવી રીતે લાંબા યુદ્ધ માટે તૈયાર થઈ રહ્યું છે, પુતિનની મુશ્કેલી તેનાથી વધી શકે છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.